નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, આજે સમાચારની હેડલાઇનમાં કોઈ વિષય રહ્યો હોય તો એ છે સ્કૂલોને મળતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ આજે તો હદ થઈ ગઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 19થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા। આ ઈમેલ મળતાની સાથે જ સમગ્ર જે શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાયો, પોલીસ તંત્ર દોડતું થયું, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી। જ્યારે તપાસને અંતે કશું મળ્યું નહીં, તેના આધારે હવે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે એક તરફ આ તમામ ઘટનાઓ કે હવે સવાલ એ ઊભો કરે કે આ વિદ્યાર્થીઓનું દુશ્મન શું છે, એ દુશ્મન કોણ છે, કરવા શું માંગે છે। આ સાથે જ ખાલિસ્તાની કનેક્શન પણ સામે આવ્યા। અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવામાં આવશે તેવું આ ઈમેલમાં જણાવવામાં આવ્યું છે। ત્યારે સવાલ એ થાય કે આ કાવતરું કરનાર કોણ છે અથવા તો ઈરાદો શું છે। ત્યારે જેબર, જાયડસ, અગસેન, ડીએવી સહિતની જે સ્કૂલો છે તેઓની ધમકી મળતા જ વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી। વાલીઓ પણ ડરના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓને સ્કૂલેથી લેવા આવ્યા અને એક ખૂબ જ તંગદિલીભર્યું વાતાવરણ થઈ ગયું। આ વચ્ચે હવે ધમકીના પગલે શાળાઓના વિદ્યાર્થીઓ અત્યારે ક્યાંય ને ક્યાંય ડરમાં જીવી રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈ આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે હવે વિદ્યાર્થીનો દુશ્મન કોણ છે, કેમ આ પ્રકારે ધમકીઓ વારંવાર વધતી જઈ રહી છે, શું પોલીસ તંત્ર અથવા તો જે એજન્સીઓ છે તે ઈમેલ મોકલનારને પકડી નથી શકતી, અથવા તો આ પ્રકારનું કૃત્ય કોઈ દેશનો વ્યક્તિ દેશદ્રોહી કરે છે અથવા તો બહારથી થઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓને જાણવા છે। આજે તમામ મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનો સીધો સંવાદ। ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જયંતિભાઈ આહિર, કે જેઓ એક વિશ્લેષક છે, સાથે જ રક્ષા વિશેષજ્ઞ છે। જયંતિભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। જયંતિભાઈ, આપ આ મુદ્દાને વધુ સમજો છો કારણ કે આપ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છો, સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની કામગીરી કરી છે। ત્યારે હવે વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, શાળાઓને ધમકીભર્યા જે ઈમેલ છે તે મોકલવામાં આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર ઘટના પાછળ શું કાવતરું હોય શકે, આપના મતે આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જુઓ, આ જે ઈમેલ સવારે 8:35 આવ્યા છે અને એને એક સમય આપ્યો હતો કે બપોરના 1:11 કલાકે 19 શાળાઓમાં અમે બોમ્બ બ્લાસ્ટ કરીશું। હવે ઈમેલ આવ્યા, ઈમેલ ડાર્ક ઝોન વેબથી આવે છે અને ઈમેલ એ વિદેશના કોઈ એની હજી આઈપી એડ્રેસને કન્ફર્મ નથી થયા, પોલીસ તપાસ ચાલુ છે અને એના છેલ્લા સોર્સ સુધી પહોંચવા માટે પોલીસ આપણી સક્ષમ છે અને પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે એ ધન્યવાદને પાત્ર છે। પણ જે રીતે માહોલ ભયનો ઊભો કરવાની કોશિશ કરવામાં આવી રહેલી છે અને એમાં ક્યાંક ને ક્યાંક વિદેશી તત્વો, ખાસ કરીને ખાલિસ્તાન, અને એમાં પણ જે લોરેન્સ બિશ્નોઈ જે અત્યારે અમદાવાદ સાબરમતી જેલમાં જે છે અને એનું નામ ક્યાંક ને ક્યાંક કેનેડાની અંદર નિજર હત્યાકાંડમાં સંડોવાયેલું કેનેડાની સરકારે જે તે વખતે પણ ડિક્લેર કરેલું અને આ લોકો જે ત્યાંના જે ખાલિસ્તાનીઓ છે અને વર્ષોથી 1940થી એની ચળવળ ચલાવી રહ્યા છે અને એ ચળવળને એ લોકો આગળ વધારવા સાથે ક્યાંક ને ક્યાંક 1971ના યુદ્ધ પછી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ જગદીશસિંહ ચૌહાણ જે ખાલિસ્તાન નેશનલ ખાલિસ્તાન કાઉન્સિલની જે સ્થાપના કરેલી એમણે 1976માં, એ વખતથી આ પાકિસ્તાન અને ખાલિસ્તાન સાથે મળીને ભારતની અંદર કેવી રીતે આતંકને હવા આપવી અને એ માહોલની અંદર જે પંજાબ જે આપણું જે છે એ ભારતનું એક હૃદય કહેવાય અને એ હૃદયને કેવી રીતે છીનવવું એની આ કોશિશ કરી રહ્યા છે। શીખ ધર્મ ને ખાલિસ્તાનના નામે એક હવા આપી અને જે માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે અને એનાથી આપણી જે આંતરિક સુરક્ષાઓમાં જે શીખ લોકોનો જે અહમ ફાળો છે, સેના હોય, ઉદ્યોગો હોય
કે આપણી કોઈ સિવિલ સર્વિસીસ હોય, જ્યાં જુઓ ત્યાં હિન્દુસ્તાનની 2% વસ્તી ધરાવતો આ શીખ કોમ અગ્રેસર છે. અને એ અગ્રેસર સાથે એની જે ડિવોટી છે, દેશ પ્રત્યેની જે ભાવનાઓ છે, એને ક્યાંક થોડાક લોકોના હાથો બનાવી અને એક સામાજિક વિભાવના અને વિડંબના ઊભા કરી અને હિન્દુ અને શીખને આમને સામને રાખી અને ભારતનો માહોલ બગાડવાની આ કોશિશ કરવામાં આવી રહેલી છે. પણ 1980થી 90ની વચ્ચે જે શીખ પંજાબની અંદર જે ખાલિસ્તાન આંદોલન જે ચરમસીમાએ આગળ વધ્યું અને એમાં KPS ગિલ ત્યાંના જે IPS ઓફિસર અને પોલીસ વડાએ જે રીતે એને હેન્ડલ કર્યું અને આખો જે માહોલ જે ચળવળ ખાલિસ્તાન ચળવળને જે દબાવી દીધી, કાબૂમાં લીધી અને ભાઈચારાનો જે માહોલ ઊભો કર્યો એ દાદને આપવાને પાત્ર છે. અને એ વસ્તુને ફરીથી પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક હવા આપી રહ્યું છે. અને એ હવા અત્યારે જે હરપનસિંહ જે પન્નુ છે, જે ટેક્સી ડ્રાઈવરમાંથી જે વકીલ થયા અને પછી એણે શીખ ફોર જસ્ટિસ નામની અમેરિકામાં એક સંસ્થા સ્થાપી અને એણે કેનેડાની અંદર જે શીખો હતા એને ઉશ્કેર્યા. નિજરની ત્યાં હત્યા થઈ અને હત્યામાં ક્યાંક ભારતનો હાથ છે એવું એણે ડિક્લેર કર્યું. ડિક્લેર કરવા સાથે એણે પાકિસ્તાનમાં પણ અમેરિકામાં પણ એવો માહોલ ઊભો કર્યો. ત્યાંની જે આખી જે સિસ્ટમ છે, વ્હાઇટ હાઉસ સુધી આ ફરિયાદો કરી. ભારતને ક્યાંક ને ક્યાંક બદનામ કરવામાં આવ્યું અને એમાં આપણા જે ગૃહ પ્રધાન છે એનું નામ સંડોવવામાં આવ્યું. પણ દેશ માટે જે એનું કોન્ટ્રીબ્યુશન છે અમિત શાહ સાહેબ અને આખી જે સિસ્ટમ આપણે અત્યારની સરકારનું, એને આ લોકો વગાવવાની ઘણી બધી કોશિશ કરે છે. આ પણ અત્યારે જે ઈમેલ આવ્યા 19 સ્કૂલોની અંદર, અને જે સ્કૂલો જે ગાંધીનગર મતદાર ઝોનમાં છે એમાં ઈમેલની અંદર અમિત શાહ સાહેબનું પણ નામ એ લોકોએ ક્યાંક ને ક્યાંક દર્શાવ્યું છે. એની સાથે લોરેન બિશ્નોઈને પણ એનું નામ એડ કર્યું છે. અને ક્યાંક બદલો લેવામાં આવશે અને જે ખાલિસ્તાનની ભાષાના પ્રયોગ સાથેની આ જે ઈમેલની ધમકી છે એનાથી આ સ્વાભાવિક છે કે આપણા બાળકો સ્કૂલોમાં ભણતા હોય. અત્યારે જે આતંકનો માહોલ છે, માહોલની અંદર વાલીઓને ગભરાવાની જે કોશિશ કરવામાં આવી રહી છે. પણ મારે આ ટીવીના માધ્યમથી હું લોકોને પણ કહું છું અને ભારતના દરેક નાગરિકને કે આપણી જે સિસ્ટમ છે, આપણી જે સિક્યુરિટી એજન્સીઓ છે એ જે રીતે કામ કરી રહી છે એ ધન્યવાદને પાત્ર છે. આજે તમે ઈરાન જુઓ, તમે જો પેલેસ્ટાઇન જુઓ કે પછી પાકિસ્તાન જુઓ, અફઘાનિસ્તાન જુઓ, ત્યાં આતંકનો માહોલ છે. અહીંયા આટલી મોટી આપણે વિધર્મી કે સાથે અનેક ધર્મના લોકો સાથે રહેતા હોય, એકબીજાને મેલ મિલાપ સાથે રહેતા હોય અને છતાં પણ જે શાંતિનો માહોલ બનાવી રાખ્યો છે આપણા ફોર્સીસે, એ ધન્યવાદનો પાત્ર છે. અને 2 દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયાની અંદર જે બનાવ બન્યો અને એમાં જે રીતે આ આતંકીઓએ જે માહોલ અહુદીઓ ઉપર ગોળીબાર કર્યો અને એમાંથી એક સિરિયાનો એક નાગરિક અહેમદ, એણે પણ આ આતંકીઓની સામે ઝઝૂમીને એક આતંકવાદીને પકડવામાં એણે જે બહાદુરીપૂર્વકનું કાર્ય કર્યું એ પણ ધન્યવાદને પાત્ર છે. એને પણ આપણે નોંધ લેવી જોઈએ કે કોઈ પણ ધર્મની અંદર બધાએ આતંકી છે એવું માનવાનું કારણ નથી. એમાં પણ સારા માણસો છે, એમાં પણ આ આતંકીઓનો વિરોધ કરનારા છે અને જાનના જોખમે કરે છે અને એને બિરદાવવામાં પણ આવે છે અને એને અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને એના માટે કરોડો રૂપિયા એકત્રિત કરી અને એને પણ લોકોએ એની સરાહનીય કામગીરી માટે જે રીતે સપોર્ટ કર્યો છે એ પણ ધન્યવાદને પાત્ર છે. પણ આપણા દરેક નાગરિકોએ આતંકવાદીઓની સામે જાગૃત થવું પડશે. આવા ઈમેલ કે આ તે એનાથી જો તમે જે આજે ઇઝરાયલનો જે નાગરિક જે રીતે એના રાષ્ટ્રવાદ સાથે જીવી રહ્યો છે એવી રીતે જો આપણે એક રૂપ થઈ જઈશું તો આવા કોઈ પણ ઈમેલ હોય કે આતંકવાદી કૃત્યો હોય અને જે દિલ્હીના બ્લાસ્ટ થયા હોય કે પાણીની અંદર ઝેર ભેળવવાના જે કાવતરાઓ થઈ રહ્યા હોય એ બધાને આપણે પહોંચી વળશું. આપણે અડીખમ અને અણનમ રહી શકીશું એવી મને આપણા જે ફોર્સીસની જે કામગીરી જોતા હું પોતે એવું માનું છું. જી બિલકુલ. આ સાથે ગેસ્ટ પેનલમાં લલિતભાઈ રાવલ પણ જોડાયા છે કે જેઓ પણ એક રક્ષા વિશેષજ્ઞ છે.
લલિતભાઈ આપનું પણ સ્વાગત છે. ખાસ લલિતભાઈ હું નમસ્કાર. આપની પાસે આવીશ કે જે પ્રકારે હાલ સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું કે સતત એ ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો. અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટને ધમકી મળી આવા શબ્દો સમાચારમાં સતત વહેતા થયા હતા, પરંતુ હવે વિદ્યાર્થીઓ સુધી વાત પહોંચી આવી છે, શાળાઓ સુધી પહોંચી આવી છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? આપને શું લાગે છે પાછળ કોણ હોઈ શકે? આમાં છે ને એ અનિષ્ટ તત્વો જે લોકોને ખોટા ભયમાં નાખવા માટે આવા બોગસ ઈમેલ ને બોગસ ધમકી ભર્યા પત્રો લખી અને જે આખા સમાજને ભયમાં ભય ઉભો કરે છે, એ મારી દ્રષ્ટિએ ખૂબ ખોટું છે ને. પકડાઈ જ જાય છે, એમાં કઈ બચતા નથી. પછી એમના જયારે પછવાડા ઢીલા કરવામાં આવે એટલે સુધરે છે. પણ તેમ છતાંય આ પ્રજા કેમ આવું કરે છે? અને ખાસ કરીને એક ચોક્કસ વર્ગના દ્વારા જ આવું બધું કરવામાં આવે છે. તમે જે બોગસ ઈમેલો ને એ કરવા વાળાને જે પકડવામાં આવે છે, અને એ પાછળ તમે જુઓ, આ ત્રાસવાદીઓમાં જુઓ, એમના બધાના નામ જુઓ. જ્યાર સુધી આપણી સરકાર, આપણી પોલીસ એડમિનિસ્ટ્રેશન, આપણી મીડિયા જ્યાર સુધી હિંમતપૂર્વક ખુલી નહીં બોલે કે ભાઈ આ વર્ગના છે, આ ધર્મના છે, એવું જ્યાર સુધી આપણે નહીં બોલે ત્યાર સુધી એ શરમમાં નહીં પડે. પણ આપણે આમાં કોઈ સરકાર ઉપર કે મિલિટરી ઉપર કે પોલીસ ઉપર તમે દારોમદાર રાખે આપણી પ્રજા, એના કરતા મારું માનવું એવું છે અંગત કે પ્રજાના દરેકે દરેક સભ્યે આમાં ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. અને જ્યાં પણ અણછાજતું કોઈનું પણ વર્તન દેખાય તો એ તાબડતોબ પોલીસના ધ્યાનમાં લાવવું જોઈએ. એમને આગળ આવી અને આવી થતી ઘટનાઓને ડામવા માટેના પૂરતા પ્રયાસો કરવા જોઈએ. આજ જેમ જોઈએ છે હમણાં જે પેલા ઓસ્ટ્રેલિયામાં સી બીચ ઉપર ત્રાસવાદીઓ ફોડી રહ્યા હતા, પણ એમાં એક જાંબાજ હતો કે જેને જઈને પાછળથી ત્રાસવાદીને પકડી એને બગાડ્યો. હવે આવી બહાદુરી પણ આપણી પ્રજાએ બતાવવાની રહેશે. અને નોટ ઓનલી ધેટ, આવા હુમલા વખતે ઇવન સામાન્ય જનજીવનમાં પણ દરેક નાગરિકે જાગૃત રહેવાની જરૂર છે અને સચેત રહેવાની જરૂર છે. જી બિલકુલ. હવે જયંતિભાઈ હું આપની પાસે આવીશ. એક વખત જ્યારે પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતી હોય ત્યારે લોકોમાં ચોક્કસ ડર હોય. આ પહેલાની એક ઘટના છે કે જ્યારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી અને ધમકી પણ વિદ્યાર્થીએ કરી હતી. ઘણી વખત એ લોકો પણ મજાકમાં આવા પ્રકારનું જે કૃત્ય કરતા હોય. એના સિવાયની પણ એક ઘટના હતી કે જેમાં એક યુવતી પોતાના એક્સ બોયફ્રેન્ડને પરેશાન કરવા માટે અથવા તો તેને હેરાન કરવા માટે તેના જૂના નંબરમાંથી પણ આવા પ્રકારનું કૃત્ય કરતા હતા. તો આપને શું લાગે છે કે આ કોઈ એક પ્રકારનું કાવતરું હોય કે પછી મસ્તી મજાક અથવા તો હેરાન પરેશાન કરવાની એ માનસિકતાના કારણે આવું કરતા હોય? તમે જુઓ, માણસનો સ્વભાવ, એની પ્રકૃતિ છે 3 ભાગમાં વહેંચાયેલી છે: તામસ, રાજસ અને સાત્વિક. હવે જે સાત્વિક છે એને તો આ વિષય ઉપર આવવાનું નથી, કારણ કે એને તો સીધું સાધું નીતિમત્તાનું જીવન છે. રાજસ છે એ ક્યાંક રોલો પાડવામાં, હું ધાર્મિક ઉપર જતો રહ્યો પણ આ એક જરૂરી છે. રાજસ છે એ ક્યાંક રોલો પાડવામાં હોય, અને રાજસ પછી જે તામસ છે એ પરપીડનમાં માનતા હોય. હવે હમણાં લલિતભાઈએ વાત કરી કે અમુક જે આ લોકો છે એ મોટાભાગે તામસ પ્રકૃતિ છે. અને આપણા શાસ્ત્રોમાં પણ આ 3 પ્રકૃતિઓને સાથેના માણસો હોય, પશુ પક્ષી હોય, 3 એ પ્રકૃતિમાં વહેંચાયેલા છે. આજે ઈમેલ કરવો, આજે છોકરીનો જે તમે કેસ કીધો, અત્યારે આપણે સાબરમતી જેલમાં અત્યારે છોકરી અત્યારે અંડર કસ્ટડી છે, જેલમાં છે. હવે એણે ઈમેલો કર્યા એના એક્સ બોયફ્રેન્ડને હેરાન કરવા માટે બેંગ્લોરથી, અને ડાર્ક વેબ ઉપરથી આ બધી કર્યા. પોલીસે ઘણી મહેનત કરી એને પકડી પાડી, પણ એ પકડ્યા પછી પણ એના પછી એ જ ઈમેલ હાઈકોર્ટને ધમકી આપતા સેમ ચાલુ રહ્યા. હવે છોકરીનું હમણાં એણે જામીન ઉપર અરજી કરી તો એણે કીધું કે આ ઈમેલ મેં તો કર્યા હતા, પણ હજી પણ એ જ ઈમેલ એમાંથી આવે જ છે. તો આ કરનાર કોણ છે? હવે આજે એને જામીન અરજીમાં પણ આ બધું પુટઅપ કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એક જ વસ્તુ, એક જ પ્લેટફોર્મ ઉપરથી એક માણસ પસાર થઈ ગયો હોય ત્યાંથી બીજા આવીને એ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. એટલે આ જે સિસ્ટમ નવી જે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે આ જે નેટવર્ક જે આપણું ઊભું થયું છે, એમાં સોશિયલ મીડિયા હોય કે જે કંઈ આ લોકોની એક સિસ્ટમ હોય, એનો ક્યાંક ને ક્યાંક મિસયુઝ થાય છે. હવે એની ઉપર જો એક સારો કમાન્ડ કંટ્રોલ અને એ આવે તો જ આને પકડી શકાય. અને એ પકડવા સાથે આપણે જે કાયદા છે, માનો કે એ પકડાઈ ગયા પછી પણ શું?
એ એક સિસ્ટમ છે. એને પોલીસ પકડે છે, એને રિમાન્ડ લે છે, જ્યાં સુધી પોલીસની કસ્ટડીમાં છે ત્યાં સુધી એને ડરનો માહોલ છે. પણ એ પોલીસની કસ્ટડીમાંથી જેવા કોર્ટમાં જતા રહે છે અને કોર્ટ પછી એને જે રીતે એને કાયદાનું પ્રોટેક્શન મળે છે એટલે જેલમાં મોજ કરે છે, ટાઈમ પાસ કરે છે. અને નવા એક ધાક જે ઊભી થવી જોઈએ, એ જે આ મુસ્લિમ કાયદાઓમાં જે આ આપણને જોવા મળે શરીયત કાયદાઓમાં, કે તાત્કાલિક એને જે એક્શન લેવામાં આવે છે, આજે સાઉદી અરેબિયા હોય કે યુએઈ હોય ત્યાં તત્કાળ જે રીતે એને પનિશમેન્ટ કરવામાં આવે છે, ક્યાંક એમાં અજુગતું બનતું હશે, કદાચ એમાં કોઈ નિર્દોષ પણ ઝડપી જે ચુકાદાઓ આવે એમાં કોઈ ભોગ બનતું હશે, પણ આપણે ત્યાં જે લેન્ધી પ્રોસિજર છે અને વર્ષોના વર્ષો નીકળી જાય છે અને એક વખત એ પ્રોસિજરમાં ગયા પછી શું થઈ ગયું, શું કરી લેશો, એ જે ભાવ છે એ ડર હોવો જોઈએ. એ ગુનેગારો ઉપર ડર નથી. એટલે આ તામસ પ્રકૃતિના માણસો બેફામ બની ગયા છે અને બનતા જાય છે. એમાં નિર્દોષ બાળકોને પણ હોય અને એ પાકિસ્તાનની પેશાવરની સ્કૂલ હોય, આર્મી સ્કૂલ હોય, એક સાથે જો ત્યાં 150થી 200 બાળકોની એ લોકો હત્યા કરી શકતા હોય તો એને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી કે એને કોઈ જાતિ સાથે લેવા દેવા નથી. આ તામસ લોકોને બસ એક અટ્ટહાસ્ય, રાક્ષસી અટ્ટહાસ્ય કરવું છે અને મૃત્યુ તાંડવ કરવો છે, એટલે આ બધી કૃત્યો કરે છે. પણ હું તો અત્યારે આ પ્લેટફોર્મ ઉપરથી લોકો વતી સરકારને કહું છું કે આને ક્યાંક ને ક્યાંક એવા કાયદાઓ ઝડપી બનાવો, કોર્ટની સિસ્ટમો ઝડપી બનાવો અને ક્રિમિનલ ઉપર એક ઘોંસ ઊભી કરો, અને ભયનું વાતાવરણ ઊભું કરો તો કોઈની તાકાત નથી કે તમને કોઈ આંગળી ચીંધે. અને ખોટી આંગળી ચીંધે તો આંગળી કાપવાની પણ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ. હા, એવો ઝડપી કે એવો અન્યાયકારી ના હોવો જોઈએ, પણ એ સિસ્ટમ એવી ફાસ્ટ બનાવો. એને જે કંઈ કરવું હોય એમાં કાયદાના નિષ્ણાંતોએ આગળ આવી અને આ સિસ્ટમને ક્યાંક ને ક્યાંક ઝડપી બનાવવી જ પડશે. જી બિલકુલ. લલિતભાઈ, હું આપની પાસે આવીશ. આપે ખૂબ સરસ રીતે જણાવ્યું કે લોકોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, અને જે રીતે જયંતિભાઈએ તો જણાવ્યું કે ઘણી વખત આ તામસ પ્રકૃતિ કે માનસિક રીતે એ વ્યક્તિ આ પ્રકારનું જે કૃત્ય કરી બેઠતા હોય છે, પરંતુ આવા સંજોગો બને તો લોકોએ ખાસ શું કાળજી રાખવી જોઈએ અને આવી બાબતોમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી એવી કઈ છે વાતો છે કે જે ખાસ કાળજી રાખીને ચાલવું? એના પર પછી કહું તમને. પહેલા હું જે કહેવા માંગુ છું, જૂના જમાનામાં આપણા બારવટિયા હતા. બારવટિયા એટેક કરતા પહેલા એ જાસા ચિઠ્ઠી નાખતા હતા. એમના નૈતિક બળ અને નૈતિકતા ખૂબ ઊંચી હતી. પણ અત્યારની હાલની આ જે પ્રજા છે ને, એ એમનું અધપતિત નૈતિકતા વાળું છે. એટલે એમની પાસેથી કશી અપેક્ષા રખાય નહીં અને નૈતિકતા વાપરવામાં માનતા પણ નથી ને માનવતામાં નથી માનતા. હવે આવા તત્વો કઈ આપણને જાસા ચિઠ્ઠી રૂપે આવી ઈમેલ લખીને ધમકી આપે કે ભાઈ અમે આ તારીખે અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાના છે, એવું ક્યારે ન બને. ત્રાસવાદીઓ તો સીધા આવીને બ્લાસ્ટ કરતા જ હોય છે. જ્યાં જ્યાં એમને ત્રાસવાદી અંજામ આપવો હોય એની વસ્તુને, એ આવીને કરતા જ હોય છે. બાકી જાસા ચિઠ્ઠી લખે નહીં. બીજું કે આપે જયંતિભાઈએ જે કીધું એને હું થોડું આગળ વધારું કે આપણે જ્યારે એક સામાન્ય ગરીબ બિચારો કોઈ કોર્ટના ચક્કરોમાં પડે તો એની પાસે એટલા કોર્ટોના પૈસા પણ નથી હોતા અને ન્યાયની પ્રક્રિયા પણ એટલી લેન્ધી છે. પરંતુ જો કોઈ ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં સપડાયેલો આવે તો એના માટે ભારતના સુપ્રીમ કોર્ટના ધુરંધર કહેવાતા વકીલો એના વારે આવી જતા હોય છે. ખબર નહીં એમની ફીસ કોણ ચૂકવતું હશે, રામ જાણે. પણ એક સામાન્ય જે ભંગારિયાનું કામ કરતો હોય, જે સામાન્ય લારી ચલાવીને પૂરું કરતો હોય, એને છોડાવવા માટે જ્યારે આ 50 કરોડ લાખ રૂપિયા ફીસ લેવા વાળા વકીલો એમના બચાવ પક્ષમાં ઉતરે અને સુપ્રીમ કોર્ટ પણ એમને લાભ આપી, એમનો તકનો લાભ કે એમનો શંકાનો લાભ આપી અને એમને જ્યારે છોડી મૂકતા હોય, એ વસ્તુ આ લોકોમાં હિંમત વધારનાર સાબિત થાય છે. અને એમના તત્વો દ્વારા પૈસાની મદદ તો મળતી છે, કારણ કે મફત એમને આવે નહીં એ લોકો વકીલો, પણ એ મદદ કરનારા કોણ છે, એમના આર્થિક કોણ એની ફીસ આપવા એ લોકો ઉભા થાય છે સાથે, એ બધાની પણ તપાસ થઈ અને દરેકને ખૂબ નસીહત કરવાની તાબડતોબ જરૂરત છે. નહીતર આ જે પ્રમાણે આ પ્રજા ફેલાઈ રહી છે, ખોફની દ્રષ્ટિએ જુઓ, ત્રાસવાદની દ્રષ્ટિએ જુઓ, અલગાવતાવાદની દ્રષ્ટિએ જુઓ, લવ જેહાદની દ્રષ્ટિએ જુઓ, દરેક રીતમાં આ લોકોનો પગ પેસારો જબરજસ્ત પેસી ગયો છે અને એના કડક હાથે ઇન્ક્લુડિંગ જ્યુડિશિયરી
ફક્ત પોલીસ ને સરકારના કાયદા નહીં, અને જ્યુડિશિયરીથી પણ એટલું એને કડક પગલા લેવામાં આવે તો આપણે આ વસ્તુને ડામી શકીએ. અધરવાઇઝ આ દરેક નાગરિકે પોતાની રીતે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, જે પણ પોતાના કર્મમાં હોય, એની આસપાસના વાતાવરણમાં શું ચાલી રહ્યું છે એના ઉપર એમની ચાંપતી નજર હોવી જોઈએ. અને કયો સાથે ઉભેલો વ્યક્તિ શું કરે છે, ક્યાં કરે છે, શું કઈ મૂકીને જાય છે, કઈ અનએટેન્ડેડ વસ્તુ મૂકીને જાય છે, એ દરેક વસ્તુ ઉપર દરેક નાગરિકની ચાંપતી નજર હોય તો આવી થતી જે દુર્ઘટના છે ને એને આપણે કદાચ ખાળી શકીએ. પણ જાગૃત થશું તો 100% આપણને સારા પરિબળ મળશે, સારા પરિણામ મળશે. અને આવી ઈમેલોથી ડરવાની કોઈ જરૂરત નથી હોતી, કારણ કે જાસા ચિઠ્ઠી લખીને આવવાના નથી. એમની કોઈ એવી નૈતિકતા નથી કે જાસા ચિઠ્ઠી લખીને આપણને કે અમે આજે અહીંયા. પણ હા, જે સંસ્થાઓને લખ્યું હોય એ સંસ્થા પોતાની તકેદારી પોતાની રીતે લઈ લે, ધેટ્સ ઓલ. એમાં કઈ પ્રજાએ ગભરાવાની મારી દ્રષ્ટિએ કોઈ જરૂરત નથી. જી બિલકુલ. જયંતિભાઈ, હું આપની પાસે આવીશ. જે પ્રકારે લલિતભાઈ જણાવી રહ્યા છે કે ડરવાની જરૂર નથી, પરંતુ આપ બંને એ ભારતીય સેનામાં ભૂમિકા ભજવી આવ્યા છો, પોતાની ફરજ નિભાવી છે. આવા સંજોગો બનતા હોય ત્યારે નોર્મલ જે વાતાવરણ હોય તેના કરતાં કેવો બદલાવ આવતો હોય છે? કારણ કે હું આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ કે જેના કારણે લોકો પણ જો આવી ઘટના બનવાની હોય તો એ પહેલા ઓળખી શકે. બહુ સાચી વાત છે કે જ્યારે આવો ધમકી ભરેલા ઈમેલ આવે તો જે સિસ્ટમ છે, વહીવટી તંત્ર છે, એ ક્યારેય એને દરગુજર કરવાની કોશિશ ના કરે, કારણ કે એની લાયબિલિટી છે. અને આ ભલે એ તો દુષ્ટ છે, એને કંઈ મોરલ સાથે લેવા દેવા નથી. જાસા ચિઠ્ઠી આ તે જમાના આની સાથે કમ્પેર પણ ના કરાય, કારણ કે આ લોકોને તો તક જોઈએ. અને તક કેવી રીતે મળે છે? ક્યાંક બોમ્બ બ્લાસ્ટ કરે છે કે ક્યાંક એવો માહોલ ઊભો કરે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર જે ટ્રોમા સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને એણે 2 કે 3 4 મિનિટ પહેલાં એક ઈમેલ મોકલ્યો કે રોકાય તો રોકી જુઓ તમે. અને એ 5-7 મિનિટ પછી હવે આખા અમદાવાદમાં લગભગ 15-17 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા અને સિવિલની અંદર ત્યાં છેલ્લે એક જે બ્લાસ્ટ થયો ને એમાં 54 માણસો આપણે ગુમાવી દીધા. અને એ વખતે હું ત્યાં હાજર હતો. 5-7 મિનિટ પછી હું ત્યાં પહોંચ્યો અને એ જે માહોલ, આતંકનો જે માહોલ આપણે જોયો. અને ઈમેલમાં પોલીસને એણે એટલો ટાઈમ પણ નહોતો આપ્યો. એટલે ઈમેલ આવે તો એક વસ્તુ ચોક્કસ કહી કે જે તે સંસ્થાને પણ લાયબિલિટી આપી દો અને આને પબ્લિસિટી બહુ ના આપો. પબ્લિસિટી આપવાથી શું થાય છે કે લોકોમાં ડરનો માહોલ થાય છે. અને ક્યારેક કોઈ ઈમેલ આવે તો જે તે સંસ્થા પૂરતી રાખો અને એને જેટલું તમે ડિક્લેર કરશો, જેટલી વધુ કરશો. આપણે એક બ્લન્ડર મિસ્ટેક કરેલી એક વખતે, આપણે જે બોમ્બેની અંદર જે રીતે આતંકવાદીએ હુમલો કર્યો અને એને લાઈવ ટેલિકાસ્ટ કરીને જે રીતે આતંકવાદીઓને એને આખી ટ્રેક, આપણા કમાન્ડો કેવી રીતે ઉતર્યા છે, ક્યાં એનું લોકેશન છે, આ બધું જે આપ્યું એ બધું આપવાની જરૂર નથી. એને ક્યાંક ને ક્યાંક ગુપ્ત માહિતી તરીકે એક્ટિવ થાવ, એની ઉપર તાત્કાલિક ઘોંસ બોલાવો. પણ એને બાળકોમાં માહોલ ભયનો ઊભો થાય, વાલીઓમાં ઊભો થાય, લોકોમાં ઊભો થાય એવું ના કરવું જોઈએ. પણ તકેદારી તો 100% રાખવી જ પડશે. જી બિલકુલ. લલિતભાઈ, અંતમાં હું આપની પાસે આવીશ. જે પ્રકારે જયંતિભાઈએ જણાવ્યું કે એ મુંબઈના હુમલામાં પણ લોકોએ જોયું કે લાઈવ દ્વારા પણ એ જે કમાન્ડો ઉતરી રહ્યા હતા તમામ માહિતી પહોંચી ગઈ હતી. ત્યારે ખાસ આ સિસ્ટમ છે તેમાં શું બદલાવ લાવવો જોઈએ, અથવા તો ધમકી ભર્યા ઈમેલ બંધ થાય એવું કદાચ લોકો માનતા નથી, તો આવા સંજોગોમાં ઈમેલને ઓળખવાની પદ્ધતિ આપના મતે શું હોવી જોઈએ? ઈમેલ જે આવી હોય, જે પણ વ્યક્તિ જ્યાંથી પણ મોકલનાર હોય, એ જો પકડાવવામાં આવે, એ પકડાય તો એને ત્રાસવાદી જેટલી જ કક્ષાની એને જો સજા કરવામાં આવે તો 100% એ બીજી વાર એક મજાક કે ભૂલ કરતો હોય અટકી જશે. પરંતુ મારી દ્રષ્ટિએ ચેતતા રહેવાની જે મેં ગણતરી, જે તમને વિધાન કીધું એ પ્રમાણે જોઈએ તો હા, જે તે સંસ્થામાં જ્યાં જ્યાં પણ આવી ઈમેલ આવી હોય તો એની તકેદારી રાખવાની એની જવાબદારી છે, કારણ કે એની અલ્ટિમેટલી એની જવાબદારી બની જાય. એટલે એ પોતાની રીતે કરે. પણ મીડિયાએ આ બાબતમાં ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ખોટો ભય ફેલાઈ અને બાળકોના માનસ ઉપર વધારે ઝાઝી અસર થતી હોય છે. એટલે બાળકો ઉપર એટલી અસર થાય એવું મારી દ્રષ્ટિએ વર્તન. અને નોટ ઓનલી દેટ, ખાલી મુંબઈની વાત નથી. મુંબઈમાં તો જે આપણું ટોટલ ઓપરેશન ચાલી રહ્યું એની રજની માહિતી આપણે ટેલિકાસ્ટ કરી હતી.
અને જેના આધારે તેના ત્રાસવાદીઓ કરાચીમાં બેઠા બેઠા મોનિટર કરી રહ્યા હતા આપણને. અને નોટ ઓનલી ધેટ, આપણે ઇવન કારગિલ વખતે બરખા દત્ત નામની જૈન જે ત્યાં ઉભી હતી એને પણ શું કર્યું હતું, આપણે આ જાહેર કરવાથી ખૂબ આપણી નુકસાની વેઠવવી પડતી હોય છે. એટલે મીડિયાએ મારી દ્રષ્ટિએ ખૂબ જવાબદારીપૂર્વક વર્તી અને જેટલી જરૂરિયાત હોય એટલી જ આપણે એને પ્રસારિત કરીએ. અને બાકી એ આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ કે એના જે કન્સર્ન ડિપાર્ટમેન્ટો હોય એના ઉપર આપણે છોડવું જોઈએ, કારણ કે એ લોકો પણ પોતાની જવાબદારી સમજે છે અને પોતાની જવાબદારીથી વર્તે છે. એટલે એમાં ખોટા ભય ફેલાવવાની મારી દ્રષ્ટિએ જરૂરત નથી. જી બિલકુલ. આપ બંને અમારી સાથે જોડાયા ને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે જો કદાચ એ બોમ્બની ધમકી અથવા તો બોમ્બ બ્લાસ્ટ કરવો હશે તો કદાચ સમય નહીં આપે. અને સમય બોમ્બથી ઈમેલ મળે કે બોમ્બની ધમકી મળે ત્યારે ખાસ તો સાવચેત રહેવાની જરૂર છે. તંત્ર તો એની કામગીરી કરતું જ હોય, પરંતુ જો લોકો તેમાં સહયોગ આપે તો એ કામગીરી વધુ સફળ નીવડતી હોય છે. સાથે સાથે જે નિષ્ણાંતોએ જણાવ્યું કે જે સંસ્થાને મળ્યો છે એ સંસ્થા ખાસ પગલાં લે અને સાથે સાથે સરકાર આ મામલે કડક નિયમો બનાવે, જેના કારણે આ જે તત્વો છે તે પોતાની આ પ્રકારની જે હરકતો છે તે છોડી દે, તેના કારણે લોકો કદાચ સુરક્ષિત મહેસૂસ કરશે. ત્યારે આશા સાથે એ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ કે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ હવે નહીં બને. ત્યારે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો.